તમારીની જેમ અત્યારે રાજુ કરપડા અને રામ જેલમાં છે, મહિનાઓથી જેલમાં છે. એ લોકોને બી ચિંતા થાય છે કે પાર્ટી શું કરી રહી છે. અદાણીની વાત તમે કરો છો પણ અંબાણીની વાત નથી કરતા. અમે તો લોકો સવાલ કરે છે, તમે તમારા જોજો કે અદાણીની પાછળ પડે છે પણ ઈસુદાનભાઈ કે અંબાણીને કંઈ નહીં કહેતા. એટલે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખતમ થઈ ગઈ એટલે 27 સીટમાંથી 0 સીટ આવવાની છે. ખેડૂતો ભાજપ વિરુદ્ધનો છે પણ આ ભાજપ અને અદાણીની આખી સાંઠગાંઠ છે. પછી 12,000 કિસાન ન્યાય પંચાયત કરી આના સમર્થનમાં. કેટલી? 12,000 ગામડાઓ. એમાં આમ આદમી પાર્ટીએ જેટલું કર્યું છે ને કોઈ પાર્ટીની તાકાત નથી. ખેડૂતોને ઉદ્યોગમાં તમે નાખો છો, ખેડૂતોની જમીન સંપાદન કરો છો, ભાઈ તમારા બાપની જમીન થોડી છે બરાબર ને. કલેક્ટરને સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ પડી, અહીંયા એમ કે ભાઈ તમને અહીંયાથી ઈડીની રેડ નાખીશું. અને સ્વાભાવિક છે કે આઈએસ અધિકારી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક બિચારા દબાયેલા તો હોય. ક્લિયર કટ છે કે ભાજપ એટલી ડરી ગઈ છે અને મને લાગે છે કે ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો. પણ અમારી સાથે છતાં હું પૂછું છું કે કેવી રીતે મોબિલાઇઝ કરશો તમારા કાર્યકર્તાઓને, કેવી રીતે જનતા તમારી તરફ આવે, જોડાય, એના માટેની જે રણનીતિ છે બનાવશો. અમારા ઉપર ઓચિંતા કોઈ હુમલા ન થાય, પછી એમ કહેશે કે પ્રજાએ હુમલા થઈ રહ્યા, કરશે આ જ નાટકો. ભાજપ અત્યારે ચૈતર વસાવા અને એમની જે કાર્યવાહી છે લાગે છે એનાથી એ ડરી ગઈ હોય અને રોજ ચૈતર વસાવાનું એક વિવાદ સામે આવે છે જેમાં મનસુખ વસાવાનું નામ તો હોય જ. એ સિવાય આખી ભાજપ જે આદિવાસી પટ્ટાની છે એ ક્યાંક ને ક્યાંક વિરોધ કરતી દેખાય છે, ક્યારેક તોડના નામે, ક્યારેક કામગીરીના નામે, ક્યાંક હિસાબ માંગે. તો આપણી સાથે ઈસુદાનભાઈ ગઢવી છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમની સાથે વાત કરીશું. ઈસુદાનભાઈ, શું લાગે છે રોજ કંઈક ને કંઈક ચૈતર વસાવાનું સામે આવે, ક્યારેક કે 75 લાખ લીધા છે, કલેક્ટર કે પહેલાં નથી લીધા અને પછી વિડીયો આવે છે ના લીધા છે. આ સમજાતું નથી કે કહેના ક્યાં ચાહતે હૈ. પેલો મીમ છે ને એમ, એ જ્યારે બધું જૂઠું હોય ને, ખોટું, ત્યાં સુધી કોઈને ખબર ન પડે કે આપ કહેના ક્યાં ચાહતે હો. એટલે એવી સ્થિતિ છે. તમે જુઓ, ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા અત્યારે અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં આદિવાસી સમાજમાં, કારણ કે આદિવાસી સમાજ કચડાયેલો વર્ગ રહ્યો છે 30 વર્ષથી ભાજપના શાસનમાં. એમના હકો, એના અધિકારો, એમની ગ્રાન્ટો, એમને મળવા પાત્ર લાભો, પૈસા એક્ટ, 73 એકની જમીનો, આ બધામાં આદિવાસી સમાજે ખૂબ સહન કર્યું છે. અને આદિવાસી સમાજના ભાજપ કોંગ્રેસના જે નેતાઓ આવ્યા એ ક્યાંક ને ક્યાંક એમનો અવાજ પાર્ટીનો બની રહ્યો પણ સમાજનો ન બન્યો. આમ આદમી પાર્ટીમાં જ્યારે ચૈતર વસાવા જોડાયા અને અમે કહ્યું હતું કે ભાઈ જ્યાં પણ ખોટું થતું હોય બિંદાસ અવાજ ઉઠાવો, આમ આદમી પાર્ટી આખી સુદાન ગઢવીથી અરવિંદ કેજરીવાલ સુધી તમારી સાથે છે. અને ચૈતરભાઈએ જે આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો અને જે ડણક લાગી અને સમાજમાં જાગૃતતા આવી, એનાથી ભાજપ ડરી ગઈ. એટલે પહેલાં શું કરે, ભાજપ ચૈતરભાઈને ખરીદવાની કોશિશ કરી. વચ્ચે વાત બી આવી હતી કે ખરીદવાનો પ્રયત્ન થયો એમને. હા, મુલાકાતો કરવાની કોશિશ કરી અને કેબિનેટ બેઠકોની, કેબિનેટ મિનિસ્ટરની કોશિશો કરી અને રૂપિયા, આ બધું કર્યું. ચૈતરભાઈ વસાવા એમાં ન પડ્યા. પછી ચૈતરભાઈને કૌભાંડો ન ખોલવા માટે કીધું કે ભાઈ અમારા કૌભાંડો હોય, અમે મનરેગામાં 2500 કરોડનું કર્યું છે, એ ખોલો નહીં તમે. ચૈતરભાઈએ એ પણ ખોલ્યું. આદિવાસી સમાજનો જ્યાં એક રૂપિયો બાકી હતો એનો અવાજ એને મજબૂતાઈથી ઉઠાવ્યો. પછી ભાજપે જોયું નરેન્દ્ર મોદીની સભાને એક બાજુ ચૈતરભાઈની સભાને, એમાં ચૈતરભાઈ વસાવાની ભીડ વધારે હતી એટલે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખતમ થઈ ગઈ. એટલે 27 સીટમાંથી 0 સીટ આવવાની છે, ભાજપને એવી ખબર પડી. એટલે એણે શું કર્યું, ચૈતરભાઈને બદનામ કરવાની કોશિશ કરી. પહેલાં કે 75 લાખનો તોડ કર્યો, માંગ્યા. મોટી વાત એ છે કે એક તરફ દેશનો પીએમ છે જેને દાવો કરવામાં આવે છે કે મહામાનવ છે, વિશ્વગુરુ છે, અજન્મો છે, એ બધી વાતો કરવામાં આવે છે. અને એક તરફ દેશનો એક અદનો ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એની સામે ત્યાં તમારે જઈને જો એ કરવું પડે તો લાગે છે કે આમ આદમી પાર્ટીની મોટી જીત તો અહીંયા જ છે કે દેશનો પીએમ આમ આદમી પાર્ટીને એક અદના સિપાહીને અહીંયા હરાવવા માટે આવે છે. બિલકુલ, અદના સિપાહીને હરાવવા માટે આવ્યો ને એને મહારાષ્ટ્રમાંથી આદિવાસી સમાજને લાવવા પડ્યા 200 મૂકી. જ્યારે ચૈતર વસાવાને સ્વયંભૂ પબ્લિક આવી ને, કેટલી પબ્લિક આવી, કારણ
કે ભગવાન બિરસા મુંડા પછી આદિવાસી સમાજનો અવાજ કોઈ બન્યું છે, ચેતરભાઈ બન્યું છે. બીજું કે આ આખી સ્થિતિમાં તમે જુઓ કે ચેતરભાઈને બદનામ કરવા માટે એમના ઉપર ખોટા કેસો કર્યા. પેલા એકવાર જેલમાં નાખ્યા, જેલમાં નાખીને ભાજપ એવું કે ભાઈ આવું છે તો છૂટી જાય. એણે કીધું કે ના, નથી આવું, તમારાથી રાખો એટલા દિવસ રાખો. બહુ કોશિશ કરી લીધી, એકવાર એકે રાખ્યા, બીજી વાર 81 દિવસ રાખ્યા, ત્રીજી વખત કોશિશ કરી, પછી 75 લાખ માંગ્યા, એમ કરીને કોશિશ કરી. તમે જુઓ કલેક્ટર એકવાર એમ કહે છે કે ના, નથી માંગ્યા. પછી પાછા ભાજપનું દબાણ આવ્યું, મને લાગે છે પ્રધાનમંત્રીનું દબાણ આવ્યું છે, ઈડીની વાત હતી અને કલેક્ટર ફરી ગયા. હા, એમ કલેક્ટર પકડાઈ જ રહ્યા છે બધા બિચારા. સુરેન્દ્રનગરમાં જે રીતે થયું તમને ખબર જ છે, બરાબર ને? કલેક્ટરને સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ પડી, અહીંયા એમ કે ભાઈ તમને અહીંયાથી ઈડીની રેડ નાખીશું. અને સ્વાભાવિક છે કે આઈએસ અધિકારી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક બિચારા દબાયેલા તો હોય જ, બરાબર? કોઈને કોઈ યોજના હોય, બીજા ત્રીજા, અને આ લોકોને તો ખબર જ હોય. એટલે એવું હોઈ શકે છે, મારું મત એવો છે. એટલે એને કંઈક ડરાવવાની, એટલે કલેક્ટર શ્રી આઈએસ અધિકારી ફરી જાય. પણ આદિવાસી સમાજ ભોળો છે, મૂર્ખ નથી. અને આદિવાસી સમાજ માત્ર એટલો રોષ છે કે એમણે ચેતરભાઈને બદનામ કરવાની જેટલી કોશિશો કરી ભાજપે, એ નાકામયાબ રહી છે. અને ભાજપ આ પહેલી વખત નથી કર્યું. જ્યારે અમે પેપર ફૂટ્યો તો કમલમમાં ગયા હતા, તો ઈશુદાન ગઢવીને કઈ રીતે બદનામ કરવામાં આવે, તો અમારા ઉપર છેડતીની ફરિયાદ કરાવડાવી. મારા ઉપર પર્સનલી દારૂની ફરિયાદ કરાવડાવી. ભાઈ દારૂ પીને ઈશુદાન ગઢવી કમલમ આવ્યો છે, હું એટલો મૂર્ખ છું? અમે તો ક્યારે દારૂ પીધો નથી. મોટી વાત એ નથી કે ફરિયાદ, મોટી વાત એ છે કે FSL માં આવ્યું. હા, સવાલ એ છે કે FSL માં આવ્યું કે દારૂ પીધું? દારૂ પીધું. આશ્ચર્યની વાત, 8મી અજાયબી એ છે. હા, 8મી અજાયબી છે, વાત સાચી છે. 7 અજાયબી દુનિયામાં છે. બીજું કે મેં જિંદગીમાં દારૂ પીધો નથી, કારણ કે દારૂને એકચ્યુઅલી હું નફરત કરું છું. કારણ કે મારે દારૂથી મારાથી અત્યારે વેર છે. હું પર્સનલી ઓળખું છું, મારે જેવું કેમ ઓળખી શકાય? હા, બરાબર. તો આજે તમે વિચાર કરો, FSL માં આવડાવ્યું, પછી એની આખી ભાજપને આઈટી સેલને કીધું કે આ પીધરો છે. તમે જુઓ ભાજપ આઈટી સેલ મારી વિરુદ્ધ બીજું કાંઈ ન કરી શકે, એટલે દારૂના પેલામાં કરે ને આખું ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરી કે ઈશુદાન ગઢવી આવો જ ના હોય. ગુજરાતે એને ઉલટો લીધો હતો. અને ખુદ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા એ વખતે. પછી ભાજપે નક્કી કર્યું કે આના ઉપર સામે પડવાની જરૂર નથી. ગોપાલભાઈ ઉપર તમે જો હુમલા કરાવડાવે અને એમ કે ભાઈ આમે બદલો, શેનો બદલા? નહીં, 4 વર્ષે યાદ આવ્યું બદલો નહીં. એના કરતાં બીજી વસ્તુ છે કે ભાજપ છે એ વિસાવદરમાં હરાવવા માટે કોંગ્રેસને આગળ કર્યું હતું. રૂપિયા કોંગ્રેસ થ્રુ, અહીંયા તમે જો કોંગ્રેસને આગળ કર્યા. એટલે બહુ ક્લિયર કટ છે કે ભાજપ એટલી ડરી ગઈ છે કે હવે તો અમને એવું લાગે છે કે અમારા ઉપર ઓચિંતા કોઈ હુમલા ન થાય. પછી એમ કહેશે કે પ્રજાએ હુમલા કર્યા, કરશે આ જ નાટકો. પણ અમારી સાથે કોઈ દૈવી શક્તિ છે, ઈશ્વરીય શક્તિ છે. અને મને લાગે છે કે ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે. તમામ તમારે જે કાર્યકર્તાઓ છે, તમારીની જેમ અત્યારે રાજુ કરપડા અને પ્રવીણરામ જેલમાં છે, મહિનાઓથી જેલમાં છે. એ લોકોને બી ચિંતા થાય છે કે પાર્ટી શું કરી રહી છે, કેમ આટલા વર્ષથી, આટલા મહિનાઓથી એ લોકો જેલમાં છે, કેમ નથી. તમારા કાર્યકર્તાઓમાં ચર્ચા થઈ રહી છે. અને ખાસ કરીને સુરેન્દ્રનગરના જે કાર્યકર્તાઓ છે, એમનો ઘણી વખત ફોન આવે તો પૂછે કે શું કોઈ કશું નથી કરી રહ્યું, જેલમાં છે. પાર્ટી તરફથી કે અરવિંદ કેજરીવાલ તરફથી શું થઈ રહ્યું છે? કારણ કે જાણવામાં રસ છે કે પાર્ટી શું કરી રહી, લોકોને નથી ખબર પડી રહી સુરેન્દ્રનગરમાં તમારા કાર્ય. અને બાકી કારણ કે મેસેજ એવો ગયો છે કે જો તમે, કારણ કે ખૂબ મોટું આંદોલન તમે કર્યું, કડદા કાંડ એટલે સરકારને બેકફૂટ ઉપર આવવું પડ્યું, સરકારે સ્વીકારવું પડ્યું ઓન રેકોર્ડ કે આ થઈ રહ્યું છે અને એમ અટકાવી રહ્યા છે. એમાં તમે મોટી તમને સાંભળતા મને ખેડૂતો જાગી ગયા ગામડે એના કારણે, અને જગ્યા વિરોધ પણ થયું, એનો પણ તમને ફાયદો પડ્યો. પણ જે તમારા 2 મેઇન હીરો હતા એ અત્યારે જેલમાં છે, તો એને છોડાવવા માટે એમના માટે શું થઈ રહ્યું છે પાર્ટી તરફથી? પહેલાં તો એ છે કે જ્યારે જે લોકો જેલમાં ગયા છે એમાં આમ આદમી પાર્ટીએ જેટલું કર્યું છે ને કોઈ પાર્ટીની તાકાત નથી. જેલમાં તો શું છે કે માની લો કે ભાજપ 90 દિવસ સુધી જેલમાં રાખી શકે એની હાવ, બરાબર છે, કેસો કરે અને આયુ હાજર ન રહીએ. અને આમાં એવું છે ચેતરભાઈ એ પહેલા પણ 80 દિવસ રહ્યા. આમ આદમી પાર્ટીએ ત્યાં અરવિંદ કેજરીવાલ ભગવત માને સભા કરી. અમે સ્ટ્રેટેજી કરી હતી કે આપણે જેલ અટકાવી નહીં શકીએ, એના હાથમાં સત્તા છે, સત્તાનો દુરુપયોગ કરશે. હમણાં મને કાલે જેલમાં નાખી દઉં, હું જેલમાં જવાનો હતો તો મને અટકાયત થઈ ગઈ, નહીં તો હું જેલમાં જ હોત. તો જેલ છે એ એના હાથમાં છે ભાજપના. પણ આમ આદમી પાર્ટીએ શું કર્યું
તો આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલજીની સુદામડામાં ભગવત માનીને અમારી બધાની સભા કરી, આના સમર્થનમાં સભા કરી. પછી 12,000 કિસાન ન્યાય પંચાયત કરી આના સમર્થનમાં. કેટલી? 12,000 ગામડાઓમાં. અમે કિસાન મહાપંચાયત મોટી 9 કરી આના સમર્થનમાં. ખંભાળિયા કરી, મેં ગીર સોમનાથ કરી, આણંદ કરી, દાહોદ કરી, અમરેલી કરી, કચ્છ કરી, બનાસકાંઠા કરી. તો સતત એક્ટિવિટી ચાલુ રહી. દિવાળીના દિવસે અમે દીવડા કરાવડાવ્યા, ખેડૂતોમાં આ કર્યું. આમ આદમી પાર્ટીએ સતત એક્ટિવિટીઝ ચાલુ રાખી છે. અને વકીલો, સુપ્રીમ કોર્ટના વકીલો હાજર રહે. અહીંની અમારી લીગલ ટીમ તો રહે જ ગુજરાતની. અને તમામ પરિવારો સાથે સાગરભાઈ રબારી પર્સનલી ટચમાં રહે કે ભાઈ તમામ ખેડૂતોના, અમારા કાર્યકર્તાઓના કેસ ક્યાં પહોંચ્યા, શું નહીં, અપડેટ સહિત. એટલે આમ આદમી પાર્ટીએ ખૂબ કર્યું. આ લોકોએ એટલી નાટકે કરી છે કે આ લોકો વધારે વધારે જેલમાં રહે અને એ ભાજપની વિરુદ્ધમાં જશે. મને એવું લાગે છે કે આખા ખેડૂત સમાજમાં, મજૂરોમાં, શ્રમિકો, ભાગીયાઓમાં ખૂબ રોષ છે કે ભાજપે આટલી હદે નાગાઈ કરીને આ લોકોને જેલમાં રાખવાની જરૂર નહોતી. ખાસ કરીને કચ્છનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે. ત્યાં કિસાન સંઘે કાલે ત્યાં એ લોકોની ચિંતન શિબિર કરી અને કીધું કે અમે તમામ મુદ્દાઓ કચ્છના ખેડૂતોનો ઉપાડી રહ્યા છે, જે અદાણીનો આખી લાઇનની વાત છે. તો ત્યાં એવા કન્ડિશનમાં તમારા ત્યાં ઇનાયત બેન જે છે એ પણ ત્યાં ગયા હતા અને તમામ પ્રકારનો મુદ્દો ઉપાડ્યો હતો. અત્યારે શું કન્ડિશન છે? એ મુદ્દાઓને કઈ રીતે ઉપાડવાની આપ લોકોની તૈયારી છે અને એનું આગામી દિવસોમાં કઈ રીતે ખેડૂતોને મદદ થાય એના માટે કાર્યવાહી કરાશે? બિલકુલ. ત્યાં જો અમારા કચ્છના પ્રમુખો છે, કાયનાતબેન છે, સંજયભાઈ છે, એ લોકો સતત આંદોલનમાં રહ્યા છે. ત્યાંને બધા લોકો સાથે લીગલ ટીમને અમારી મિટિંગો કરી. લીગલ ટીમને જે સપોર્ટ એની અમે જાહેરાત કરી. સતત 2 કાર્યક્રમો અમે કર્યા. કચ્છમાં હમણાં કિસાન મહાપંચાયત કરી, એમાં પણ આ મુદ્દો અમે લીધેલો. મેં પોતે પણ મુદ્દો ઉઠાવેલો છે. પણ મને એવું લાગે છે કે કિસાન સંઘને ભાજપે એવું કીધું હોવું જોઈએ કે તમે આ મુદ્દામાં કોઈ પોલિટિકલી એક્ટિવિટીઝ ન થવા દો, જેથી કરીને ખેડૂતો ભાજપ વિરુદ્ધ ન જાય. પણ આ ભાજપ અને અદાણીની આખી સાંઠગાંઠ છે. હું તો એમ કહું છું કિસાન સંઘે લેખિતમાં લેવું જોઈએ કે આટલા અમે વળતર અપાવીશું. આજે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વર્ષોથી કિસાન સંઘ છે એ આંદોલન ભાજપની સામે નથી કર્યું. એટલે કરે છે પણ ફ્રેન્ડલી મેચ જેવું. ના, કરતી જ નથી એ ફ્રેન્ડલી મેચ. હું એવું કહું છું કે કિસાનો, ખેડૂતોને ખરેખર ગેરમાર્ગે નથી. હું તો એમ કહું ખેડૂતો માટે જે પણ લડે, અત્યારે કિસાન સંઘ લડે છે એના માટે અભિનંદન. પણ એવું ના હોવું જોઈએ કે ખેડૂતોને છેલ્લે માત્ર લોલીપોપ જ મળે. કારણ કે સામે અદાણી જેવો મહાકાય છે, નરેન્દ્ર મોદી જેવો એનો મિત્ર છે. કોની તાકાત છે કે કરી દેશે? એટલે અમે પણ ખેડૂતોને કહીએ છીએ કે તમારે જ્યાં જરૂર પડશે અમે ભેગા રહેશું. 14 જિલ્લાઓનો પ્રશ્ન છે, સતત લડત ચલાવીશું. પણ આ લડતનો અંત ત્યારે આવશે જ્યારે ચૂંટણી હશે ને ભાજપ વિરુદ્ધ ખેડૂતો મતદાન કરશે, આમ આદમીને કરશે ને આમ આદમીની સરકાર બનશે. એટલે આ અદાણીને પણ ઠેકાણે વ્યવસ્થિત પાડી દેશું. અદાણીની વાત તમે કરો છો પણ અંબાણીની વાત નથી કરતા. અમે તો લોકો સવાલ કરે છે તો તમે તમારા જોજો કે અદાણીની પાછળ પડે છે પણ રિસુદાનભાઈ કે અંબાણી કંઈ નહીં કહેતા. ના, કહું છું ને, અદાણીના જ્યાં અંબાણીનો પ્રશ્ન છે અંબાણીને કહેશું. તમે જુઓ, પહેલા આપણા ઉદ્યોગપતિઓ હતા ને ટાટા બિરલા જેવા હતા, કેવા ઈમાનદાર હતા. એટલે ઈમાનદાર મતલબ કે એ લોકો પ્રજાનો ચૂંસતા નહીં, એને માનવું પડે. બરાબર છે. અદાણીએ તો તમામ મોદી સાહેબનો એવો સાથ મળ્યો કે તમામ એણે નીતિ નેવે મૂકી દીધા છે. તકલીફ એ છે, કોઈ પણ કંપનીઓ આવે આપણે એનો વાંધો હોઈ ન શકે, પણ કંપનીઓ માત્ર ને માત્ર સરકારી સવલતોનો લાભ લઈને એક અદાણીને જ ફાયદો થાય. આજે થાંભલા નાખે છે, એના સબસ્ટેશન, એ લોકો કેટલા કમાય છે ભાઈ? ખેડૂતોને શું આપો છો ભાઈ? ખેડૂતોને તમે એગ્રીમેન્ટ કરો ને કે તમે જે કમાશો એના કરતાં 10 એનો 5% તમે દર ખેડૂતોને આપશો. ખેડૂતોને ખેતરો આ 2 લાખ ને 5 લાખથી શું ઘર ભરવાના, 25 લાખથી શું ઘર ભરવાના? એ તો વપરાઈ જવાના. તો તમામ ઉદ્યોગપતિને કહે એમાં અંબાણી આવી જાય, અદાણી આવી જાય, બીજા આવી જાય. પણ તમે એટલે એ સરકાર બનશે તો નીતિ બનશે. આ લોકો બીકી જાય, અદાણી અમને સરકાર કેમ નથી બનાવવા દેતો? એટલે હું ખેડૂતોને કહું છું કે ખેડૂતોની જમીન લે તો એમાં પાર્ટનર બનાવો ખેડૂતોને. ખેડૂતોને ઉદ્યોગમાં તમે નાખો છો, ખેડૂતોની જમીન સંપાદન કરો છો, ભાઈ તમારા બાપની જમીન થોડી છે. સરકારે જમીન સંપાદન એને શું કામ આપે છે ભાઈ? સરકાર છે એ જમીન આજે કેમ પીપીપીના ધોરણે આપણે નથી, અહીંયા બિલ્ડરો જમીન હોય એકની ને એકને નાણાં હોય તો એપાર્ટમેન્ટ 50 ભાગમાં કરે છે ને, એવી રીતે ભાગમાં કરો.
જેની જમીન ખેડૂતોની લેવાની હોય એ ખેડૂતોને તમે પાર્ટનરમાં રાખો. આપણે નીતિ આવી બનવી જોઈએ. હવે છેલ્લો સવાલ, આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. આમ તો તમે લોકોએ સભાઓ કરીને એક રાઉન્ડ પૂરું કરી દીધું છે, હજુ ભાજપ રાહ જોઈ રહી હશે. બધી જગ્યા લડવાના છો, શું સ્ટ્રેટેજી રહેવાની છે? આમ તો સ્ટ્રેટેજી કહેતા નથી, કોઈ કહે છે બીજું, થાય છે બીજું. છતાં હું પૂછું છું કે કેવી રીતે મોબિલાઇઝ કરશો તમારા કાર્યકર્તાઓને, કેવી રીતે જનતા તમારી તરફ આવે, જોડાય, એના માટેની જે રણનીતિ છે એ બનાવશો? 12,000 કેન્ડિડેટો અમે ઊભા રાખવાના છે દરેક જગ્યાએ. બીજું કે અમે 12,000 સભાઓ કરી છે નાની મોટી, હજી અમારી 10,000 બાકી છે. એ આગામી 1.5 મહિનામાં પૂરી કરીશું. અને સ્થાનિક લોકલ ઇસ્યુઝ, લોકલ ટીમો બનાવી છે. અમદાવાદ સહિત એવી બધી અમે મહાનગરપાલિકામાં પોલ ખોલ ટીમો બનાવી રહ્યા છીએ જે સતત લોકોના પ્રશ્નો ઉઠાવતા રહેશે. અને સંગઠન પણ બૂથ લેવલે અમારે અત્યારે 20,000 જેટલા બૂથો ક્લિયર થઈ ગયા છે, બાકીના કામગીરી ચાલુ છે. કેજરીવાલજીનો પ્રવાસ સતત રહેશે હજુ અહીંયા, કારણ કે એના પછી તો મોટું થવાનું છે. આ તો નાનું સમજો માની ચાલીએ સ્થાનિક સ્વરાજ, એના પછી તો 2027 છે. અમે તૈયારી તો 2027ની કરીએ છીએ. વિસાવદર વચ્ચે આવી ગયેલી ચૂંટણી હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આવી ગયેલી ચૂંટણી છે. તૈયારી 2027ની ચાલે છે. દર મહિને કેજરીવાલજીનો પ્રવાસ રહેશે. સ્વાભાવિક છે, તમામ મુદ્દે ખુલીને વાત કરી સુદાનભાઈએ, પણ માત્ર સવાલ એ છે કે હવે ભાજપ અને કોંગ્રેસ કેવી રણનીતિ બનાવશે? કારણ કે આમ આદમી પાર્ટી સ્પષ્ટપણે વાત કરે છે કે ભાજપની બી ટીમ એટલે કોંગ્રેસ છે, એટલે કોંગ્રેસ વિશે સીધી રીતે આપણે વાત કરતા નથી. પણ હજુ ઘણું બધું છે. સેમિફાઇનલ છે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે, એમાં આપણને ખબર પડશે કે ઈસુદાનભાઈની વાતમાં કેટલું દમ છે અને સાર્થક એટલે પ્રજાને તેમને કેટલું સપોર્ટ આપે છે.